ભરૂચ શહેરમાં પાકિસ્તાન પ્રેરિત આતંકી હુમલાની ઘટના બાદ જંગી આક્રોશ જોવા મળ્યો। લોકોએ પાકિસ્તાનના વિરોધ રૂપે રોડ પર પાકિસ્તાનનો ધ્વજ દોરી અનોખું પ્રદર્શન કર્યું હતું। ભરૂચ શક્તિનાથ સર્કલ, કલેક્ટર કચેરી સર્કલ અને કોર્ટ નજીકના વિસ્તારોમાં રસ્તા પર પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ દોરવામાં આવ્યો હતો। સ્થાનિક નાગરિકોએ જણાવ્યું હતું કે આતંકવાદી કૃત્યો દ્વારા શાંતિ ભંગ કરનાર પાકિસ્તાનનું સ્થાન હવે માત્ર રસ્તા પર જ છે, એવો સંદેશ આપવા માટે આ પ્રતિકાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રસ્તા પરથી ચાલતા વાહનો અને રાહદારીઓ દ્વારા પણ આ વિરોધ પ્રદર્શનનું સમર્થન મળ્યું હતું। આ મુદ્દે ભારે ઉશ્કેરાટ વચ્ચે પણ શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવાયો હતો અને સુરક્ષા એજન્સીઓએ પણ હાલત પર નજર રાખી હતી। ભવિષ્યમાં પણ આવા આતંકી કૃત્યો સામે સઘન વિરોધ કરવામાં આવશે એવી મજબૂત લાગણી સ્થાનિકોમાં જોવા મળી રહી છે। क्या आपको अपने बच्चों को टीवी और कार्टून से दूर ले जाना है? तो चलिए उन्हें अपनी संस्कृति से जोड़ते हैं। तपोवन वैदिक कैंप, जहां आपके बच्चे सीखेंगे हनुमान चालीसा, श्लोकास, योगा, मेडिटेशन एंड वैदिक स्टोरीज। इस कैंप में आपके बच्चे का सेल्फ कॉन्फिडेंस, हमारी कल्चरल वैल्यूज और उनकी इमोशनल स्ट्रेंथ एकदम स्ट्रांग बनेगी। तपोवन वैदिक कैंप की डेट, टाइम, प्लेस एंड चार्जेस यहाँ पे मेंशन है। सो वेट मत कीजिए, अपने बच्चों को एक पॉजिटिव और संस्कारी समर कैंप का गिफ्ट दीजिए। रजिस्टर करने के लिए यहाँ दिए गए फोन नंबर पे कॉल कीजिए या व्हाट्सएप कीजिए। लिमिटेड सीट्स है, सो बुक नाउ।